આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં જમા થયો અને આ જ કાર્યક્રમની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા। આ જ કાર્યક્રમની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું આહવાન કરતાની સાથે સાથે રાજ્ય સરકાર ખેડૂતો માટે કેટલી કટિબદ્ધ છે, રાજ્ય સરકારની એવી કઈ કઈ યોજનાઓ છે જે ખેડૂતોને સીધો ફાયદો અપાવે છે તેમની વાત કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું, आओ આપણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સાંભળીએ। માન્ય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 51 લાખથી વધુ ખેડૂત કુટુંબોને 23મા હપ્તા સ્વરૂપે 1025થી વધુની સહાયનું ડીબીટી મારફતે વિતરણ તથા મિલેટ મેળા અને કૃષિ મેળાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી રમેશભાઈ કટારા, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશકુમાર પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, કૃષિ વિભાગના અગ્ર સચિવ શ્રી આરસી મીના, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એમડી શ્રી વિજય ખરાડી, ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી રવિન્દ્ર ખટાલે, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જાસ્મીન, પશુપાલક નિયામક શ્રી ફાલ્ગુનીબેન ઠાકર, બાગાયત નિયામક શ્રી એચ.એમ. ચાવડા, ખેતી નિયામક શ્રી આરતી રાજપૂત, એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્માના નિયામક શ્રી સંકેત જોશી, આમંત્રિત સર્વે ખેડૂત મિત્રો, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ તેમના વડાપ્રધાન તરીકેના સળંગ 12 વર્ષ સુશાસનના પૂર્ણ કરીને આગળ વધી રહ્યા છે અને માન્ય વડાપ્રધાન શ્રીએ હર હંમેશ ખેડૂતોના કલ્યાણને અને એમના માટે નીતિ નિર્માણ કરીને ખેડૂતો સમૃદ્ધ થાય અને ખેડૂતો આગળ વધે એના માટે હર હંમેશ કાર્ય કર્યું છે અને જે પણ પરિસ્થિતિ સર્જાય એ પરિસ્થિતિમાં ખેડૂતને તકલીફ ઓછામાં ઓછી પડે એના માટે હર હંમેશ એમણે દૂરંદેશી કે ભાઈ આગળનું વિચારીને એના માટેના પગલાં ભર્યા છે। ખેડૂતો અને ખેડૂતો માટેની તકલીફમાં મુખ્ય પાણીની વાત છે અને જો પાણી ન હોય તો ખેડૂત તરીકે આપણી તકલીફો કેટલી બધી વધુ હોઈ શકે એ ગુજરાતમાં અહીંયા બેઠેલા ઘણા બધાએ અનુભવેલી છે કે જો પાણી ન હોય તો આપણી પરિસ્થિતિ શું થાય। વરસાદ અને વરસાદનું પાણી પણ પહેલા આપણે એકલા વરસાદી ખેતી કરતા હતા, હવે નહેર ને બધું થવાથી આપણે ત્રણેય પાક લઈ શકીએ એ પ્રમાણેનું માન્ય વડાપ્રધાન શ્રી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે આયોજન કર્યું અને એનો લાભ અત્યારે આપણને મળી પણ રહ્યો છે। પણ જ્યારે આજે વરસાદ માટેની આગાહી આપણે થતી હોય છે, દર વર્ષે થતું હોય છે। આ વખતે અલ નીનો એટલે કે આ વખતે વરસાદ જે 100% થતો હોય કે આપણા ત્યાં આગળ 70% વરસાદ થતો હોય તો આ વખતે 10-20% એનાથી ઓછો થાય એવી પરિસ્થિતિ સર્જાઈ શકે એવું અનુમાન છે। આપણે અત્યારથી એના માટે ગભરાવાની વાત ના હોય પણ આપણે અત્યારથી માનસિકતા આપણી બનાવી દેવી પડે કે ભાઈ વરસાદ ઓછો પડે તો આપણે કયા કયા પગલાં લેવા જોઈએ, કયો બીજ વાવવું જોઈએ જેથી કરીને પાણીની ઓછી જરૂરિયાત પડે અને સરકાર તરીકે અત્યારે અમારી પાસે નર્મદાનું પાણી ક્યાંક ક્યાંક વધારે હોય તો એના માટેનું આયોજન પણ સરકારે કરી દીધું છે અને તળાવો ભરવાથી માંડીને ડેમમાં પણ નર્મદાનું પાણી જ્યાં જ્યાં ભરવા જેવું યોગ્ય છે ત્યાં આગળ ભરવાનું ચાલુ કરાવી દીધું છે। એટલે અને હર હંમેશ કે ભાઈ આજે જે પ્રમાણેની આપણા ખેતરો અને ખેતરો માટે પણ ખેત બચાવો અભિયાન
આ અંતર્ગત પણ વાત એક જ આવે છે કે આપણા જમીનનું જે સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, એ બગડી રહેલા સ્વાસ્થ્યમાંથી ખેતરનું સ્વાસ્થ્ય કેવી રીતે સુધરે, અને ખેતરનું સ્વાસ્થ્ય સુધરશે તો આપણું સ્વાસ્થ્ય, આપણા ફસલનું એટલે કે આપણા પાકનું પણ સ્વાસ્થ્ય સુધરશે, અને આવનારી પેઢી એટલે કે આપણે જો અનાજ ખાતા હોઈએ તો આપણું પણ સ્વાસ્થ્ય સુધરે, એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. કે જ્યાં અત્યારે ધારો કે આખા દેશમાં 100 એવા જિલ્લાઓ પસંદ કર્યા છે કે જેમાં ડીએપી અને યુરિયાનો સૌથી વધારે ઉપયોગ થતો હોય, તો એની અંદર ધ્યાન રાખીને એનો વપરાશ કેવી રીતે ઓછો કરી શકાય એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે. અને એ જ પ્રયત્નના ભાગરૂપે આજે આખા દેશમાં માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંતર્ગત આ આખું અભિયાન આખા દેશમાં ચલાવી રહ્યા છે. અને અહીંયા બેઠેલા બધાએ જ લગભગ કોઈએ નહીં સાંભળ્યા એવું નહીં હોય, આપણા માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આ આખી મુહિમ આપણા પ્રદેશમાં, આખા ગુજરાતમાં ખૂબ સારી રીતે ગામે ગામ જઈ અને આખી સૈદ્ધાંતિક, ટેકનિકલી બધાને માહિતી પહોંચાડી રહ્યા છે. દરેકના મગજમાં ઉતરે, વ્યવહારિક રીતે ઉતરે, કેવી રીતે સ્થળ ઉપર, જમીન ઉપર આપણે કેવી રીતે આ પ્રાકૃતિક ખેતી ઉતારી શકીએ એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. હમણાં જ 2 દિવસ પહેલા જ હું એમની સાથે કાર્યક્રમમાં, સવારનો એક કાર્યક્રમ હતો એમાં ના જોડાઈ શક્યો, પણ એમાં એક ભાઈએ સરકારી નોકરી છોડી, પોતે ગ્રેજ્યુએટ છે અને એ છોડીને એ પ્રાકૃતિક ખેતી કરે છે. એટલે ઘણી વખતે આપણને એમ થાય કે ભાઈ કિસાન એકલો જ કાર્ય કરે છે. ના, એવું નથી. ભણેલા ગણેલા પણ કૃષિ પર એટલું જ ધ્યાન આપી શકે છે અને એની પર આગળ વધી શકાય એવું છે. એવા આપણી પાસે ઘણા ઉદાહરણો છે. એટલે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં આપણે જમીનનું સ્વાસ્થ્ય પણ સુધરે, અને જમીનનું સ્વાસ્થ્ય સુધરશે તો જ આજે તમે ગમે તેટલું રાસાયણિક દવાઓ છાંટીને પાક લેવાની કોશિશ કરો, પણ છતાંય એમાં પાક જે પ્રમાણેનું ઘટાડો જોવા મળે છે, તો એ તમે જો પ્રાકૃતિક ખેતી તરફ વળશો તો જે પ્રમાણેના અત્યારે સાયન્ટિફિક આપણી પાસે રિઝલ્ટો છે કે એમાં ક્યાંય ઉત્પાદન ઓછું થતું નથી, અને જે પણ ઉત્પાદન થાય છે એની કિંમત પણ સારી મળે છે. ઘણાય ખેડૂત એવા છે કે જે ઘેર બેઠા એમના નંબર ઉપર ઓનલાઈન આ એમનો જેટલો પાક એમના ખેતરમાં થતો હોય એટલો આરામથી વેચી શકે છે. અને સરકાર પણ આખી ચેઇન પૂરી કરવા માટે જુદા જુદા જિલ્લા, તાલુકા વાઇઝ આ સેન્ટરો ખોલી રહી છે. તો બધી જ રીતે સરકાર અને તમે, આપણે કૃષિ ખેડૂત બધા સાથે મળીને જો આ કાર્ય કરીશું તો આપણે ભવિષ્યને 100% સુધારી શકાય એવું આયોજન આપણે કરાય એવું છે. અને જો આપણે સાથે મળીને આગળ વધીશું તો મને લાગે છે ચોક્કસ આની અંદર પરિણામ મળી શકશે. પાણી અને પાણી અત્યારે જે મળી રહ્યું છે એ આપણે વાપરીએ, એમાં કોઈ તકલીફ નથી, પણ ભવિષ્ય માટે પાણીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય એના ઉપર પણ માન્ય વડાપ્રધાન શ્રી આજથી ફોકસ કર્યું છે. અને એ ફોકસ અંતર્ગત આજે દરેકે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાની આખા ભારત દેશમાં કરી. ગુજરાતમાં પણ આપણે દરેકે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવી દીધા છે. અને આ સરોવરની અંદરની સાથે સાથે જે પહેલા નર્મદા કમાન્ડ એરિયાની પેરેફરીમાં 3 કિલોમીટર સુધીના તળાવો આપણે ભરતા હતા, એ હવે અમે 7 કિલોમીટર સુધીના તળાવો ભરવા માટેની મંજૂરી આપી દીધી છે. અને દરેક જણના જ્યાં જ્યાં ગામમાં તળાવો હશે, લગભગ મને નથી લાગતું કે આનાથી બહાર ક્યાંય જવું પડે, પણ બધા જ તળાવો ભરાઈ જાય એનું પણ આયોજન કર્યું છે. સાથે સાથે કેચ ધ રેઇન અંતર્ગત આપણે વરસાદી પાણી અને વરસાદી પાણી જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો પણ પ્રયત્ન સરકાર તરફથી પણ કરી રહ્યા છે. સરકારે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયા કીધું છે કે ફક્ત 50 લાખ રૂપિયા તમારે કેચ ધ રેઇન અંતર્ગત વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે જ આ 50 લાખ રૂપિયા વાપરવાના છે. એટલે અહીંયા બેઠેલા દરેક જણ તમારા વિસ્તારમાં ધારાસભ્ય સાથે રહી અને તમારે જ્યાં રિચાર્જિંગ બોર કરવા હોય ત્યાં કરી શકાય એવું છે. ને હજુ તમે આ વર્ષે પણ બીજા આપીશું.
એટલે દરેક જણ દરેક ખેતરમાં કાં તો દરેક જિલ્લા તાલુકા ગામ લેવલે 3-4 આ રિવર્સ ચાર્જિંગ બોર થઈ જાય તમારા, તો તમને પાણીનું સ્તર ધીમે ધીમે ઉપર આવશે ને એનો ફાયદો આપણને ભવિષ્યમાં પણ રહેવાનો છે. તો આ દરેક જણ સરકાર અને સરકારની સાથે ખેડૂત રહી અને જે પણ કામ કરવું હોય, અમે તમારી દરેક મુશ્કેલીઓમાં, જેમ કે ભાઈ મારી જ્યારે હું અહીંયા ત્યારે શરૂઆતમાં કદાચ 5 હેક્ટર સુધીની મર્યાદા હતી કે ભાઈ આપણે તારની વાડ કરવા માટે 5માંથી તમારી આવી રજૂઆત કે ના 2 સુધી કરી આપો, તો 2 સુધી કરી દીધું ને આજે 2માંથી 1ની આવી કે ભાઈ હવે 1 કરી આપો, તો 1 હેક્ટર સુધીની પણ મંજૂરી આપી છે. અને બધાને સુરક્ષિત એમનું અનાજ સુરક્ષિત રહે એટલે આ તો કર્યું જ છે. સાથે સાથે તમારો સ્ટોર અનાજ પાકી ગયા પછી સ્ટોરેજ કરવા માટેની પણ સુવિધામાં વધારો કર્યો છે. અને હજુ પણ તમારે જે રીતની જરૂરિયાત ઊભી થશે એમાં આપણે બધા સાથે મળી અને આગળ વધીશું. માન્ય વડાપ્રધાનશ્રીને જે વિકસિત ભારત માટે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે એક જ ગામ કે એક જ મોટું શહેર વિકસિત થઈ જવાથી વિકસિત ગુજરાત નથી થઈ જવાનું, પણ ગામે ગામ નાનો માણસ, છેવાડાનો માણસ, દરેકે દરેક જણ મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો પ્રયત્ન આપણે કરવાનો છે. આવો આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.